ઉદયપુરમાં આવે, ત્યાર પછી પાછો દાહોદમાં ગયેલો હોય. વિચાર કરો, એક વ્યક્તિ કેટલું બધું સંઘર્ષ કરી રહ્યો હતો. આ સંઘર્ષ કરી રહેલો હતો અને આ સંઘર્ષની અંદર આદિવાસીનો અવાજ ઉઠાવી રહ્યો હતો. પણ આ ચૈતરભાઈ વસાવાને એક મામૂલી કેસની અંદર, આજે મામૂલી કેસની અંદર એમને જેલની સજા થઈ, 7 વર્ષની સજા થઈ. મિત્રો, મને પણ 12 દિવસ 13 દિવસ જેલમાં રાખ્યો. મારા કુટુંબની અંદર, જિંદગીની અંદર કોઈ પોલીસ સ્ટેશને ચડ્યું નહોતું અને જેલમાં રહેવું પડ્યું 13 દિવસ. મારી ભૂલ શું હતી કે 28 ગામડા જે વિસ્થાપિત થવાની વાત ચાલે છે એના માટે અવાજ ઉઠાવતો હતો. પણ આમને એવું લાગ્યું કે આ ભાઈ આગળ આવીને વધારે બોલશે, પણ આજે એમણે જ મને અહીંયા બોલવા માટે ઊભો કરી દીધો. આજે યુવાનોએ જાગવું પડશે, જંતર મંતર વાળી કરવી પડશે. હવે કઈ કરવી પડશે? જંતર મંતર વાળી. જેલની બહાર પણ ઊભું રહેવું પડે, બેહવું પડે, અનશન કરવું પડે, તો પણ તૈયાર રહેવું પડશે. રહેશો ને તૈયાર? ચૈતરભાઈ વસાવાને બહાર કાઢીશું કે નહીં? તૈયાર છો ને બધા? બસ, ઘણા બધા વક્તાઓ છે, ઘણું બધું બોલાઈ જાય છે, ઘણું બધું બોલવાની પાછી પાબંદી પણ છે મારે કે જામીન રદ થઈ જશે, તું આવું બોલીશ તો રદ થઈ જશે, આવું બધું છે. એટલે કઈ ને વધુ ના કહેતા, તમે આવા વરસાદની અંદર, આવા કામના દિવસોની અંદર આપણા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે આવ્યા છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા વરસાદની અંદર પણ તમે બેઠા છો, તમારો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી. એક છેલ્લે એક નારો બોલાવું છું. ભારત માતા કી, ભારત માતા કી. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही. बिरसा लड़े थे गौरव से, बिरसा लड़े थे गौरव से. जय हिंद, जय भारत, जय जोहार, जय आदिवासी. ખૂબ ખૂબ આભાર પરેશભાઈનો. હવે હું રાજેશભાઈ રાઠવાને વિનંતી કરી કે તેઓ આજની સભાને સંબોધન કરે. રાજેશભાઈ રાઠવા. હવે ટૂંક જ સમયમાં આપણા મહેમાનો પણ ઉપસ્થિત થવાના છે. બોલો ભારત માતા કી. આજની આપણા માન્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા ખૂબ કામના દિવસો પણ છે, એની સાથે સાથે વરસાદના પણ દિવસો છે. તો આવા સમયમાં સૌ મિત્રો, આગેવાનો, દોસ્તારો, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય તેમજ આજુબાજુથી વિદ્યાર્થી લઈને તમામ લોકો જે આપણી આ સભામાં જે પધાર્યા છે, તમામનો હું હાર્દિક શુભેચ્છા અને હાર્દિક અભિનંદન પાઠવું છું તમામને. તો માન્ય ચૈતરભાઈ વસાવા માટે હું એટલું જ કહીશ કે आदिवासी की यारी और शेर की सवारी, शेर की सवारी અને આદિવાસી યારી અને ચૈતર વસાવાની યારી નસીબવાળાને મળતી હોય છે મિત્રો. બરાબર? નસીબવાળા જેવા હોય એવાને ચૈતરભાઈ વસાવા જેવા મિત્ર દોસ્તાર મળતા હોય છે. નસીબવાળા વિસ્તાર હશે, માન લો કે દેડિયાપાડાના જે લોકો છે, વિસ્તારના લોકો છે, ચૈતરભાઈ વસાવા જેવા માન્ય ધારાસભ્યશ્રી એમને મળ્યા છે, તો કેટલા નસીબદાર હોય છે. તો આપણે નથી ઈચ્છતા કે આપણા વિસ્તારમાં પણ આપણા જેવા અને ચૈતરભાઈ વસાવા જેવા અને ચૈતરભાઈ વસાવા જેવો અવાજ ઉઠાવે એવો આવનારા સમયમાં અને આવનારા દિવસોમાં પણ આપણને પણ 137 વિધાનસભા હોય કે જેતપુર પાવી વિધાનસભા હોય કે સંખેડા વિધાનસભા હોય, ત્યાં પણ આપણને આપણા હર હંમેશ આપણા સમાજ હાથે ને આપણા વિસ્તાર હાથે લડે રે એવા ધારાસભ્ય મળે. અને એના માટે આપણે બધા તન મન ધનથી મહેનત કરવી પડે છે. નહીં કે પછી અહીંયા સાંસદ બંદૂકો ઊંચી કરવા વાળા સાંસદ નહીં, આપણે કામથી ઊંચી કરવા વાળા સાંસદ કે ધારાસભ્ય જોઈએ. બરોબર? આ તો સારું છે બંદૂકો ઊંચી કરી, બાકી આ તો બીજું બી ઊંચું કરી આવે એવા છે. તો આપણે આપણા
વિસ્તારમાં ને આપણા સમાજમાં હર હંમેશ જે કંઈ હોય, બાકી આ ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટા છે, જે ચોરો છે, આમને પોલીસ તંત્રનું જો બેકગ્રાઉન્ડ ના મળ્યું હોત તો આ 2000 વોટની ઓકાત બી નહીં, તાકાત બી નહીં આ લોકોને. જો પોલીસ તંત્ર અમને મદદ ના કર્યો હોય તો આ મિત્રો જે કંઈ થોડી ઘણી સીટો જે જીતી છે ને એ પણ ના જીતી શકે. જીતે હે? આપણી જોડે હોમગાર્ડ થી લઈને એસપી પણ આપણી જોડે નથી, બરોબર? આ લોકો જોડે હોમગાર્ડ થી લઈને કલેક્ટર સુધી, ક્લર્ક થી લઈને કલેક્ટર સુધી, હોમગાર્ડ થી લઈને એસપી સુધીના લોકો આમની જોડે મદદગારીમાં છે. આપણી જોડે કઈ નહીં. આ જે છે એ જ છે ભાઈ. તો આવનારા સમયમાં કે આવનારા વિસ્તારમાં ચૈતરભાઈ વસાવા જે એવી શેરણીના કોખે જન્મ લીધો છે, અને ચૈતરભાઈ વસાવા જેવા સિંહ જેવા જે મરદ માણસ આપણને જો આપણા આદિવાસી સમાજમાં ઉમરગામથી અંબાજી નો જે પટ્ટો છે, અમને પહેલી વખત એવો કે મોદી સાહેબને પણ પંજાબ હોય કે દિલ્હી હોય કે હરિયાણામાં હોય, મોદી સાહેબને પણ ચૈતરભાઈ વસાવાનું નામ લેવા માટે મજબૂર કરી દે છે. એવા ધારાસભ્ય આપણને મળ્યા છે મિત્રો. પછી અહીં તો અહીં તાલુકા પંચાયતમાં બી આમનું કોઈ નામ લેવા રાજી ના હોય, એવા ચૂંટાડીને શું કરવું આપણે? સાચી વાત ને? અહીં તો આખા ભારત દેશમાં આપણું નામ ચાલતું હોય, આપણા સમાજનું નામ ચાલતું હોય, કે આપણા આદિવાસીનું નામ ગર્વભેર. આજે ચૈતર વસાવાના વિરોધીઓ, આમ આદમી પાર્ટીના વિરોધીઓ પણ ગર્વભેર એનું નામ લે છે. મોદી સાહેબ પણ મજબૂર થઈ ગયા છે કે ચૈતરભાઈ વસાવાનું પણ નામ લેતા થઈ ગયા છે. તો આવનારા સમયમાં આપણે જૈનજીની તરફ જંતર મંતરની જેમ જેવું આંદોલન કર્યું હવે હતું, આપણા એ આંદોલન થકી આપણે ઉભા થવાનું છે ને આપણી વચ્ચે આપણી વચ્ચે મહેમાનો પધારી રહ્યા છે, તો સૌને હું વિનંતી કરું કે તેઓને તાળીઓના ગડગડાથી વધાવીએ. જોરદાર તાલીથી સ્વાગત કરીએ. ગોપાલ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, દિનેશ મોનિયાજી. અમારા દિલ્હીથી છે. આપણા મુખ્ય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સૌને હું વિનંતી કરું કે પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો, જેથી આપણે આપણી આ સભાને આગળ ધપાવીશું. આપણા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સૌને હું વિનંતી કરું કે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો, જેથી અગવડ ન પડે.
તો આજની આ સભા છે ચૈતરભાઈના સમર્થનમાં. તો આજે આ સભાની અંદર આપણા મુખ્ય મહેમાનો ઉપસ્થિત છે, તેઓને હું આ છોટાઉદેપુર આમ આદમી પાર્ટી વતી અને આ છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનો તેમજ બહેનો માતાઓ સૌના વતી હું આવેલા મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરું છું અને તેઓને શુભેચ્છા પણ પાઠવું છું. આ બાજુ ઉભેલા સાથીઓને ખાસ વિનંતી છે કે અહીંયા સામે આવી જાઓ. આપણે બધાએ ગોપાલભાઈને સાંભળવા છે. અહીંયા ઉભેલા સાઈડમાં ઉભેલા તમામ બહેનો પણ ઊભી છે. બહેનોને પણ વિનંતી કે આ બાજુ આવી જાઓ, સામે આવી જાઓ. બધા દૂર દૂર, વરસાદ આવતો નથી, દૂર ઉભેલા આમ ઝાડવાના નીચે ઉભેલા લોકોને પણ ખાસ વિનંતી કરું, સાથીઓ આગળ આવી જાઓ. આપણે લગભગ અડધો જ કલાકની અંદર આ કાર્યક્રમને આપણે પૂરો કરી દઈશું અને પછી આપણે આવેદન પત્ર આપવા માટે જઈશું. અહીંયા ઉભેલા સાથીઓને પાસ વિનંતી, વચ્ચે આવી જાઓ. અહીંયા વચ્ચે આવી જાઓ આપશો. ત્યાં પેલા ટેમ્પા પાસે ઉભેલા સાથીઓને પણ વિનંતી, વરસાદ નથી આવતો, આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ. આવો, અહીંયા તમે બેઠા ઉભા સામે આવી જાઓ બધા. આવો આવો આવો, આવી જાઓ, સામેની સાઈડ આવી જાઓ. ત્યાં પાછળ વચ્ચે બેસવાની જગ્યા છે સાથીઓ, આવી જાઓ. આપણે અડધો જ કલાકની અંદર કાર્યક્રમ પૂરો થઈ જશે, આવી જાઓ. આપણે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છીએ. આપણો સંદેશ અહીંથી આપણે હજારો લોકો સુધી પહોંચાડવાનો છે. તમે સૌએ જે લાગણી સાથે આવ્યા છે, આપણે અહીંયા કાર્યક્રમને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે કરીએ અને પછી આપણે સંદેશ આપવાનું કામ કરીએ. તમામ સાથીઓને વિનંતી, દૂર દૂર સુધી ગાડીઓમાં બેઠેલા લોકોને પણ ખાસ વિનંતી છે કે જલ્દીથી આવી જાઓ. આપણે કાર્યક્રમ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જલ્દી આવી જાઓ. આભાર. હવે આપણા મહેમાનો પણ આપને આગ્રહ કરી રહ્યા છે કે આપે સૌ શાંતિથી સાંભળે એવો આગ્રહ કર્યો છે. તો હવે આપની વચ્ચે ઘણા બધા મુખ્ય મહેમાનો પધાર્યા છે. તો હું દિલ્હીથી પધારેલા સહપ્રભારી દિનેશ મોહનિયાજીને હું વિનંતી કરું કે આજની આ સભાને સંબોધન કરે. હવે સમયને અનુરૂપ હું આગળથી सबसे पहले दोनों हाथ खोल के जयकार लगाएंगे, भारत माता की। पीछे से आवाज ज्यादा तेज है, आगे से नहीं आ रही। गुजरात में लोग परिवर्तन चाहते हैं, लेकिन परिवर्तन ऐसे तो आएगा नहीं जिस हिसाब से नारा लग रहा है। उसके लिए तो ताकत लगानी पड़ेगी और इतनी जोर से नारा लगना चाहिए कि चैतर भाई के कानों तक आवाज पहुंचे कि आज लोग यहां इकट्ठे हो गए हैं और उनको छुड़ा के ही दम लेंगे। भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब। बहुत बहुत आभार सबका। दो चीज बस कहना चाहता हूं और इस बात से ही अपनी बात, क्योंकि बारिश हो रही है और बहुत जल्दी हमको कार्यक्रम आगे बढ़ाना है। बस इतना कहना है कि मैं पूरा गुजरात घूम रहा हूं, धीरे धीरे लोगों के पास बीच में जा रहा हूं और लगभग सब जगह लोग ये कह रहे हैं कि भाई ये 30 साल का शासन खत्म होना चाहिए। बहुत परेशान है भाजपा से लोग, भगाना चाहते हैं, भगाना चाहते हैं, लेकिन विकल्प नहीं है, क्योंकि चुनाव के पहले ही तय हो जाता है कि भाजपा जीतेगी, कांग्रेस हारेगी हारेगी। दोनों की इतनी पक्की दोस्ती है, इतना पक्का दोस्ताना है कि पहले दिन ही तय हो जाता है कि कांग्रेस हारेगी और भाजपा जीतेगी। उस वजह से लोग परेशान है, क्योंकि भाजपा को पता हमें तो कुछ करने की जरूरत ही नहीं है, केवल कांग्रेस से दोस्ती करनी है और चुनाव जीतना है। लेकिन साथ ही साथ ये भी हो रहा है कि लोग अब उम्मीद से देख रहे हैं, उम्मीद से देख रहे हैं आम आदमी पार्टी की तरफ, आम आदमी पार्टी के कार्यकर्ताओं की तरफ। उनको लगता है कि भाजपा से अगर कोई लड़ सकता है, भाजपा को कोई हरा सकता है, तो वो आम आदमी पार्टी है, आम आदमी पार्टी के कार्यकर्ता हैं। क्योंकि जो आम आदमी पार्टी का कार्यकर्ता है वो भाजपा के कार्यकर्ताओं की आंख में आंख डाल के लड़ने का मद्दा रखता है, वो ताकत रखता है कि इस भाजपा को गुजरात से हटा सकते हैं, उनको हरा सकते हैं।
बस जरूरत इस बात की है कि जो ताकत जो एनर्जी यहाँ सब लोगों में है इसको चुनाव तक बनाए रखना है। चुनाव तक बनाए रखिए और निश्चित तौर पे हम सब मिलके जो 30 साल की लूट इन लोगों ने मचा रखी भाजपा ने, इसको खत्म कर सकते हैं। और गुजरात में जो लोगों की उम्मीद है कि आम आदमी पार्टी आएगी, कुछ अच्छा करेगी, उस अच्छे की तरफ कुछ कदम आगे बढ़ा पाएंगे। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार आप लोगों का, क्योंकि बहुत शॉर्ट में बोलना था इसलिए, क्योंकि अभी बारिश है और सबका बोलने का जरूरी है। तो आप सब लोगों का बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार। ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ મોહનિયાજીનો. હવે હું પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાને વિનંતી કરીશ કે તેઓ આજની સભાને સંબોધન કરશે. હાલો, બોલો જય જોહર, જય જોહર, જય આદિવાસી. વરસાદ સરસ આવે છે, તમે મન મૂકીને વરસો. માવઠું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, ઝાપટું આપણને નહીં ફાવે, એટલે મન મૂકીને વરસો. બોલો જય જોહર. હા એમ. ચેતરભાઈ અત્યારે જેલમાં છે તો જેલ સુધી અવાજ તો પહોંચવો જોઈએ ને, બરાબર. ચેતરભાઈ શા માટે જેલમાં છે ખબર છે? કારણ કે એ વર્તમાન આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત કરે છે. એ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણની વાત કરે છે. આદિવાસી સમાજની અંદર ચાલતી જે ઝૂંપડાની અંદર જે આંગણવાડીઓ છે એને સારી બનાવવાની વાત કરે છે. ચેતરભાઈ વસાવા એ દવાખાનાની વાત કરે છે. પણ ભારતીય જનતા પાર્ટીને એમાંથી કશું જ કઈ કરવું નથી. એટલે ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એટલે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે. ચેતર વસાવા એ જેન્ઝીના નેતા છે ને. અને જેન્ઝી લોકો શું કરી શકે? જે પ્રધાનમંત્રી આ ભૂમિ ઉપર આવે તો એ ગાડીઓ મૂકે, બસો મૂકે, પણ એનાથી માણા ભેગું ન થાય. પણ ચેતરભાઈ વસાવા ખાલી એક હાકલ કરે એટલે લાખો આદિવાસી ભેગા થઈ જાય. એ તાકાત એ ચેતરભાઈ વસાવાની છે. અને એ ચેતરભાઈ વસાવાની તાકાતની સામે એને દબાવવા માટે, એને પરેશાન કરવા માટે એને જેલમાં નાખવામાં આવ્યા છે. પણ ચેતરભાઈ વસાવાની માએ પણ હવા હેર હૂંઠ ખાધી છે. चैतर थे चैतर, नाम सुन के फ्लावर समझा था क्या? कभी झुकेगा नहीं. એ ક્યારેય ઝુકે એમ છે જ નહીં. એ આ તાનાશાહી સામે, આ સરમુખત્યારશાહી સામે એ મોરે મોરોની ભાષામાં એ લડાઈ લડી રહ્યા છે. આપણે બધાએ આજે ભેગા થઈ અને આ સરકારને કહેવાનું છે કે તમે જેટલો હેરાન કરશો, જેટલો પરેશાન કરશો, એ દિવસે ને દિવસે વધારે મજબૂત અને એનથી પણ વધારે મજબૂત બની એ બહાર આવશે. એટલે મહેરબાની કરીને હેરાન કરવાનું, પરેશાન કરવાનું બંધ કરી દેજો. આ છોટા ઉદયપુરની ભૂમિ પર ઊભો છું. આ જ છોટા ઉદયપુરની ભૂમિમાં અમે ચેતરભાઈ વસાવા સાથે આવ્યા હતા. અહીંયા પુણ્યાવાટ કરીને સ્કૂલ, સાચું ને? એ સ્કૂલની અંદર બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે એ બાળકોને ન્યાય અપાવવા માટે આજ છોટા ઉદયપુરની ભૂમિ ઉપર એ અમે આની પહેલા પણ આવ્યા. આપણે અહીંયા કેવડિયાની અંદર એ સાયકલો દેવામાં આવતી હતી બાળકોને. એ સાયકલો હરતી હતી. હવે બધી જ સાયકલો ગાયબ કરી દેવામાં આવી. તમને મળી? કોઈને નથી મળી ને? ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન ઉપાડ્યો. ચેતરભાઈ વસાવા અહીંયા જઈને લાઈવ કર્યું તો એ સાયકલ ગાયબ કરી નાખી. હવે તો ચેતરભાઈ વસાવાને ગાયબ કરી નાખ્યા. બોલો. તમારે અહીંયા એક નદી છે, ભારત નદી ઉપર સિરોજનો બ્રિજ આવેલો, પુલ આવેલો. આ ગુજરાતમાં પહેલો એવો દાખલો હશે કે ડાયવર્ઝન બનાવવા માટે 5-5 કરોડ રૂપિયા નાખવા પડે છે, પણ એ પુલ નથી બનતો. ચેતરભાઈ વસાવા આવ્યા હતા ગયા વખતે, મને યાદ છે, આવો જ વરસાદ ચાલતો હતો અને અહીંયા એ ડાયવર્ઝન છે. આની પહેલા 2.5 કરોડ, પછી 4 કરોડ ને હવે કંઈક નવું ટેન્ડર આવ્યું છે. જેટલામાં પુલ બની જાય ને એટલામાં નવા નવા ડાયવર્ઝન બનાવવા રાખે છે.
સાચું કે ખોટું? આ નડે છે ભાજપને, આ નડે છે કે જે વ્યક્તિ તમારા પ્રશ્નોનો મુદ્દાના નિરાકરણ માટે અહીંયા આવીને બોલે એ નથી પસંદ. આજ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે, જળ જમીન અને જંગલ માટે, આજ આદિવાસી સમાજના જે સર્ટિફિકેટો છે, જે સાચા સર્ટિફિકેટો છે, એને માન્યતા પ્રમાણપત્ર મળે એના માટે સતત લડી રહ્યા હતા. અમે આજ છોટાઉદેપુરની ઘણી બધી શાળાઓ, આજ ભરૂચની ઘણી બધી શાળાઓની અંદર શિક્ષકોની ઘટ હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી. ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, ચેતરભાઈ વસાવા એ રિવર્સ કહી શકાય કે દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી આવ્યા હતા. ત્યારે આ વિસ્તારોની અંદર શિક્ષકોની જે ઘટ હતી ને, એ ઘટની સામે 23,470 ઇતિહાસની એટલે કે 79 વર્ષની સૌથી મોટામાં મોટી શિક્ષકોની ભરતી જો કોઈના હિસાબે થઈ હોય ને તો એ ચેતર વસાવા હતા. આજ આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ બંધ કરી દીધી. તો અહીંની જે આદિજાતિ કચેરી છે એનો ઘેરાવો કર્યો એટલું જ નહીં, અહીંની હોય, નર્મદાની હોય, દાહોદની હોય કે પછી ગાંધીનગરની બિરસા મુંડા કચેરી હોય એનોય ઘેરાવો કર્યો અને પછી વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમારી અટકેલી 550 કરોડ 550 કરોડની શિષ્યવૃત્તિ જે બંધ થઈ ગઈ હતી એ ચાલુ કરાવી એ ચેતર વસાવા છે. એટલે ચેતર વસાવા એ નામ નથી, ચેતર વસાવા એ બ્રાન્ડ છે, બ્રાન્ડ. અને ભાજપ કરતાય મોટી બ્રાન્ડ છે. કારણ કે નરેન્દ્ર મોદી આવે તો ભીડ નથી આવતી. આપણે બધાએ જોઈ લીધું કે ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ કરવા પડે છે. અહીંના ગૃહ મંત્રી હોય કે અહીંના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રીને આવીને કાર્યક્રમ કરવા પડે ડેડિયાપાડામાં. કર્યા ને તોય ભેગું ન થયું, તોય જિલ્લા પંચાયત ગઈ, તોય તાલુકા પંચાયત ગઈ. એટલે ચેતર વસાવા બ્રાન્ડ છે, બ્રાન્ડ. એ ખબર પડી ગઈ છે. આ લડાઈ આપણે આપણા હક અધિકાર અને ન્યાય માટે લડવાની છે. આપણા જે શોષણ કરી રહ્યા છે એની સામેની લડાઈ છે. એટલે વધારે વાત નથી કરવી. ગોપાલભાઈ, મનોજભાઈ આપણી સાથે વાત કરવાના છે. આપણે ચાલીને પછી આપણે કલેક્ટર કચેરીએ પણ જવાનું છે. આ લડાઈ આપણે બધાએ સાથે રહી અને ચેતરભાઈ વસાવા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આપણે બધાએ ભેગા રહી ખભોથી ખભો મિલાવીને ટેકો આપીને સાથ સહકાર અને સહયોગ આપી અને લડવાની છે. બાકી ભાજપને કહી દેવાનું છે કે હાથી ઘોડે તોપ તલવારે, હાથી ઘોડે તોપ તલવારે, फौज तो तेरी सारी है पर जंजीर में बंधा चैतर आज भी सब पे भारी है. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ જાડેજા. તેઓએ ચૈતર વસાવાની તાકાત શું છે તે વિસ્તૃત માહિતી આપી, તે બદલ તેઓને પણ ખૂબ ખૂબ આભાર. હવે હું પ્રદેશ સંગઠન મંત્રી નિરંજનભાઈ વસાવાને વિનંતી કરીશ કે તેઓ આજની સભાને સંબોધન કરશે. આપણે પહેલા એક નારો બોલાવી દઈએ. હા, બધા બે હાથની મુઠ્ઠી વાળીને બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. અહીંયા ગાડી ઉપસ્થિત આપણા જેઓ હંમેશા સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે એવા આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ માટે આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ. સાથે સાથે જેમને આખા ગુજરાતની જવાબદારી આપી છે સંગઠનને મજબૂત કરવાની અને ખૂબ જવાબદારીપૂર્વક એમનું કામ નિભાવી રહ્યા છે એવા મનોજભાઈ સોરઠિયાજીનું પણ આપણે તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અને જેમને વિદ્યાર્થી નેતા કહે છે, આજે એમને ગાંધીનગરમાં પણ જ્યારે જાય તો એમને પ્રવેશ બંધ કરાવી દે છે. હંમેશા તમામ વિસ્તારના મુદ્દાઓ એ આ સરકાર સામે ઉઠાવે છે એવા યુવરાજસિંહ જાડેજા બાપુ પણ આપણી વચ્ચે પધાર્યા છે.
તેમજ દિલ્હીથી આપણા ધારાસભ્ય શ્રી એવા દિનેશ મોહનિયાજી અહીં પધાર્યા છે અને છોટાઉદેપુર જિલ્લાના મારા આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રોનું અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી અને સાથે સાથે ચૈતરભાઈ અને ચૈતરભાઈના પરિવાર તરફથી આપને જય જોહાર. મિત્રો, આ અત્યારે હસ્તાક્ષર અભિયાન જે આપણા અલગ અલગ જિલ્લાઓમાં ચાલી રહ્યું છે, આજે ચૈતરભાઈના સમર્થનમાં આજે ખૂબ લોકો અને દરેક સમાજના લોકો સમર્થન આપે છે. ચૈતરભાઈ જેવી રીતે વિધાનસભામાં અવાજ ઉઠાવતા હતા, સરકાર સામે, પોલીસ પ્રશાસન સામે, આ તંત્ર સામે, એ ફોરેસ્ટ વિભાગ હોય, જળ જંગલનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો, શિક્ષણનો, આરોગ્યનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્નો એ ખૂબ મજબૂતાઈથી ઉઠાવતા હતા અને પોતાનો અવાજ આ સરકાર સામે ઉઠાવતા હતા. એ જ આ ભાજપના નેતાઓને ગમતું નહોતું મિત્રો. અને અહીંયા આપણી સાથે આ પ્રદેશના લીડરો બેઠા છે. આપણા ચૈતરભાઈને ઉમરગામથી અંબાજી સુધીની મિત્રો 500 સીટોની જવાબદારી આપી હતી સાહેબને. કેટલી સીટોની? 500 સીટોની જવાબદારી આપી હતી. આ 500 સીટોમાંથી ચૈતરભાઈ રાત દિવસ એક કરી તમામ વિસ્તારોમાં આપણા ઉમરગામથી અંબાજી જ્યાં જ્યાં આગેવાનો એમને બોલાવતા હતા ત્યાં એ રાત દિવસ એમના પરિવારની ચિંતા કર્યા વગર ભૂખે તરસે તમામ સમાજના વચ્ચે જઈ અને એ 400 સીટો આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતમાં જીતાડી છે મિત્રો. એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નથી ગમતું. એમની પર ખોટા ખોટા કેસો કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરવામાં આવે છે. અહીંયા આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ આપણે આ છોટાઉદેપુર તાલુકા પંચાયત આપણે અહીંયા બનાવી રહ્યા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપણા જે આગેવાનો છે, આપણા જે સદસ્યો છે, એ લોકોને કિડનેપિંગ કરીને એ લોકો ઉઠાવી ગયા હતા. ઉઠાવી ગયા હતા ને? અને સાથે સાથે આપણા જિલ્લાના આગેવાનો પર પણ એ લોકોએ ખોટી એફઆઈઆરો કરી. હું આ જસુભાઈ રાઠવાને આ જાહેર મંચ પરથી કહેવા માંગુ છું કે ભાઈ, તમારી જો 56 ની છાતી હોય તો તમારે આ પેલી જે કિડનેપિંગ જે કામ કરો છો તમે, હા, તમારી પાસે એટલો જ પાવર છે અને એટલી બધી તમે જે આ 56 ની છાતી એવું તમે કહો છો, તો ભાઈ તમારે એટલી સીટો જીતવી જોઈએ ને. શાના માટે તમે આ દિવાલો તોડી તોડીને તમે આ કિડનેપિંગ જેવો માહોલ બનાવ્યો? શાના માટે આ પોલીસોને તમે 500 મીટર સુધી ત્યાં ગાડી ઊભી રાખી અને અમારા આગેવાનોને તમે 2-3 જણને ઉઠાવી ગયા? જો તમારી પાસે એટલી જો હિંમત હોત તો ખરેખર એ તાલુકા પંચાયતમાં તમારે ચૂંટણી કરાવી જોઈતી હતી, તો ખબર પડતી કે આમ આદમી પાર્ટીના જે એક વફાદાર કાર્યકર્તાઓ છે એ ખરેખર આ છોટાઉદેપુર તાલુકા પંચાયત સીટ બનાવતા ને. અને એમના લોકો અને એ સાંસદ સભ્ય મિત્રો આખી બંદૂક લઈ અને ભાઈ તમે કોને ડરાવવા નીકળ્યા છો? હા, આ આદિવાસીઓને ડરાવવા નીકળ્યા છો? હા, તમે વરઘોડામાં તમે બંદૂકો લઈ લઈને ફરો છો. આ છોટાઉદેપુરની પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ, શું કાયદો આ દેશમાં શું બે કાયદાઓ ચાલે છે? તો તમે અમારા લોકો પર ખોટી રીતે, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્યો હોય, અમારા આગેવાનો હોય, એમની પર તમે ખોટી એફઆઈઆરો કરો છો. આ વરઘોડામાં આ ખુલ્લેઆમ આ લોકો સાંસદો હોય, એમના આગેવાનો હોય, ખુલ્લેઆમ બંદૂકો લઈને ફરે છે. કેમ ભાઈ એમની પર એફઆઈઆર નથી કરતા તમે? હા, ખરેખર તમારે જો ના નોકરી કરવી હોય તો તમારે પણ બંગડીઓ પહેરી દેવી જોઈએ. અને એટલો બધો શોખ હોય તમને તો આ ભારતીય જનતા પાર્ટીનો આવો કેસરી પટ્ટોનો કેસ આવે છે એ પહેરીને તમે નીકળી પડો. એટલે વધુ ન કહેતા આપણે આ આગેવાન શ્રીઓને પણ આપણે સાંભળવાના છે. તો મિત્રો, અમારી વાણીને અહીંયા ગાડી જ અમે વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. સમયને માન આપી તેઓએ ટૂંકું પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. ત્યારે હવે એક એવી સૂચના છે કે આ ભાજપની તાનાશાહી સામે ઘણા બધા એવા લોકો નારાજ છે, તેઓ ભાજપથી નારાજ છે, તેઓ આજે આપણી પાર્ટીમાં જોઈનિંગ કરી રહ્યા છે. તેવા હું નામ બોલીશ કે જેતપુરના પૂર્વ
અને હાલ કદવાલના પૂર્વ તાલુકા પ્રમુખ હતા બંદરસિંહભાઈ રાઠવા. તેઓ આજે વિધિવત રીતે આપણી આમ આદમી પાર્ટીના પરિવારમાં તેઓ વિધિવત રીતે જોઈનિંગ કરી રહ્યા છે. તેઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરી અને આપણી પાર્ટીમાં જોઈનિંગ કરીએ. આ છે ભાજપની તાનાશાહી. તેનાથી કંટાળી લોકો આજે આપણી આમ આદમી પાર્ટીના પરિવારમાં સમાવિત થઈ રહ્યા છે. તો સૌ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ તેઓને. ત્યારબાદ કરશનભાઈ પીએસઆઈ શિવજીપુરા રિટાયર્ડ પીએસઆઈ. તેઓ ઘણા સારી એવી પોસ્ટ પોતાની રિટાયર્ડ કર્મચારી છે. તેઓ આજે આપણા આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાઈ રહ્યા છે. તો તેઓને વિનંતી કે આવો અને તેઓને ખેસ પહેરાવી સ્વાગત કરીએ આમ આદમી પાર્ટીમાં. અને ત્યારબાદ નારસિંહભાઈ રિટાયર્ડ પીએસઆઈ તેઓ પણ આવે અને તેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોઈનિંગ કરે. ત્યારબાદ અરવિંદભાઈ શિવજીપુરાના છે. તેઓ પણ આપણી પાર્ટીમાં જોઈનિંગ કરી રહ્યા છે. તેઓનું પણ સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી શાંતિલાલભાઈ. તેઓ પણ આપણી આમ આદમી પાર્ટીના પરિવારમાં જોઈનિંગ થઈ રહ્યા છે. તેઓને પણ સ્વાગત કરીએ. અને ત્યારબાદ ગૌતમભાઈ સવજીભાઈ ગુંદીથી પધાર્યા છે. તેઓ પણ આપણી પાર્ટીમાં જોઈનિંગ કરી રહ્યા છે. તેઓને પણ તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવીશું. જે પણ આપણી આ આમ આદમી પાર્ટીમાં જોઈનિંગ કર્યું છે તેઓને સૌ છોટાઉદેપુર આમ આદમી પાર્ટી વતી તેઓનું આજે આપણે સ્વાગત કરી રહ્યા છે. તો હવે હું પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને હું વિનંતી કરું કે આજની સભાને સંબોધન કરશે. મનોજભાઈ સોરઠિયા. બોલો ભારત માતા કી જય. આદિવાસી જય જોહાર, જય જોહાર. આજે ચેતરભાઈના સમર્થનમાં ચાલુ વરસાદમાં પણ દૂર દૂરથી ગામડાઓમાંથી છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાંથી પધારેલ આપ સૌ યુવાનો, વડીલો, માતા બહેનો, આજે આપ સૌનું ચેતરભાઈના સમર્થનમાં આયોજિત આ સભામાં સ્વાગત કરું છું. મંચસ્થ આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ, આપણા યુવા નેતા યુવરાજસિંહ, આપણા મહેમાન દિનેશભાઈ સાથે સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આપણા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો અને પાર્ટીના તમામ નિષ્ઠાવાન લોકો. સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે પાર્ટીનું શાસન છે એ પાર્ટીએ કેવી હલકાઈથી ગુજરાતની અંદર પોતાની સત્તાને ટકાવી રાખી છે. હંમેશા એમણે કોશિશ કરી કે એમની સત્તાને કોઈ પડકાર ના આપે, એમની સામે કોઈ બોલે નહીં, એમની સામે અવાજ ઊભો ન થવો જોઈએ. અને એ કામ એ છેલ્લા 30 વર્ષથી સતત કરતા આવે છે. અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બિલકુલ લોકોને ગમતી નહીં હોવા છતાંય સત્તામાં છે. આપણે અનેક સમસ્યાઓના આજે સામનો કરી રહ્યા છીએ. એનું તમામ મૂળ જો હોય તો એ માત્ર ને માત્ર ભાજપ છે. આપણા બાળકો માટે સારી શાળાઓ નથી, આપણા વિસ્તારમાં સારા રસ્તાઓ નથી, આપણા બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્નો છે, આપણા વિસ્તારની અંદર અનેક પ્રશ્નો આજે છોટાઉદેપુર લગભગ દર મહિને છાપાઓમાં હોય. દર મહિને એક સમાચાર હોય કે હોસ્પિટલની અંદર સાધનો નથી, અલગ વિસ્તારોમાંથી કોઈ બહેનને પ્રસૂતા બહેનને દવાખાને લઈ જતા પહેલા દ્રષ્ટાના અભાવે એમનું મૃત્યુ થયું. આવા અનેક મુદ્દાઓ આપણે વારંવાર છાપાઓમાં જોયા છે. આ 21મી સદીમાં સમગ્ર દેશની અંદર જ્યારે વિકાસની વાતો ભાજપ કરે છે ત્યારે સૌથી ઓછો વિકાસ અને સૌથી પછાત કોઈ રાજ્ય હોય, કોઈ જિલ્લો હોય તો એ માત્ર ને માત્ર છોટાઉદેપુર જિલ્લો છે. અને એટલા માટે આજે આપણા સૌના માટે એક ફરજ છે કે આપણે બધા આ સત્તામાં બેઠેલા તાનાશાહ લોકોની સામે લડીએ.
આપણો અધિકાર માંગીએ અને મારે વંદન કરવા જોઈએ ચેતરભાઈ વસાવાને કે એક આદિવાસીનો એક સાવ સામાન્ય પરિવારમાંથી એક ખેડૂત પરિવારમાંથી આવતા દીકરાએ આજે સમગ્ર ગુજરાતને ભાજપની સામે ઊભું કરી દીધું અને લડતા શીખવાડવાનું કામ, આપણને સૌને લડતા શીખવાડવાનું કામ ભાઈ ચૈતર વસાવાએ કર્યું છે. એ ભલે જેલમાં છે પણ આજે ગુજરાતનો યુવા જાગૃત બન્યો છે. ચૈતરભાઈ વસાવાના રસ્તે ચાલી અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ બન્યો છે. આપણે ચૈતરભાઈને સલામ કરીએ, ચૈતરભાઈના પરિવારને સલામ કરીએ. સાથીઓ, આપણા ઉપર એક કેસ થાય એટલે આપણે તરત વકીલ ગોતતા થઈ જઈએ, તરત આપણે કંઈક સેટિંગ કરાવતા થઈ જઈએ કે અમને જલ્દીથી આ કેસમાંથી છોડાવો. પણ ચૈતર વસાવા જેવા બહાદુર યુવાને અનેક કેસો છતાંય, જેલ યાત્રાઓ ભોગવવા છતાંય આજે એમનો પરિવાર ભાજપની સામે ઝૂક્યો નથી. એ પ્રમાણ છે કે આદિવાસીઓનું લોહી ગુલામ બને નહીં. આ ભાજપ જાણતું નથી, આ ભાજપ જાણતું નથી કે અંગ્રેજો પણ આદિવાસીઓને ગુલામ નહોતા બનાવી શક્યા. જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન બિરસા મુંડા પેદા કરવાનું કામ આદિવાસી સમાજે કર્યું છે અને આજે પણ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાનું કામ ચૈતર વસાવા જેવા યુવાનો કરી રહ્યા છે. આપણા માટે ગર્વની વાત છે અને હું દાવા સાથે કહું છું કે આદિવાસી એરિયામાંથી ચૈતર વસાવા ડેડિયાપાડાના જંગલોમાંથી ઊભી થયેલી આ ક્રાંતિ સમગ્ર ગુજરાતમાં પહોંચવાની છે. આજે સૌરાષ્ટ્રનો ખેડૂત પણ દુખી છે, ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ દુખી છે, સુરતના ઉદ્યોગપતિઓ પણ દુખી છે. આ ગુજરાતની અંદર તમામે તમામ લોકો, એ ચાહે ફેક્ટરીનો વોચમેન હોય કે ફેક્ટરીનો માલિક હોય, બધા જ આ ભારતીય જનતા પાર્ટીથી દુખી છે. આપણે સૌએ ભેગા મળી અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવાનું કામ કરવા છે. સાથીઓ, માત્ર રેલીઓ કરવાથી નહીં, માત્ર ચૂંટણીઓમાં મત માંગવા જવાથી નહીં, માત્ર ભાજપની સામે અવાજ ઉપાડવાથી નહીં ચાલે. આપણે સૌએ સંગઠિત થવું પડશે. આપણે સૌએ સંગઠન થઈ અને ગુજરાતની અંદર એક એક બૂથ ઉપર જઈ, એક એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ કરવું પડશે અને ત્યારે જ આ શક્ય છે. સાથીઓ, આપણી લડાઈ માત્ર ભાજપ સામેની લડાઈ નથી. આપણી લડાઈ આ તાનાશાહી માનસિકતાની સામેની લડાઈ છે. આપણી લડાઈ એવા લોકોની સામેની છે જે લોકતંત્રને કચડવાનું કામ કરે છે, જે સામાન્ય વ્યક્તિના અવાજને દબાવવાનું કામ કરે છે. આપણી લડાઈ આવા લોકોની સામેની લડાઈ છે અને જે લોકો ભાજપ સાથે છે એ તમામે તમામ લોકો જે છે એ તમામે તમામ કોન્ટ્રાક્ટરો, લુખાઓ, જે લોકોને પૈસા કમાવવા છે, જે લોકોને લૂંટવા છે, એવા તમામ લોકો આજે ભાજપનો ખેસ પહેરીને ફરે છે. અને એટલા માટે ગુજરાતની તમામ સમસ્યાઓ જે ઊભી થઈ છે એ આ સત્તામાં બેઠેલા લોકોને લીધે છે. આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે ચૈતરભાઈ જલ્દીથી છૂટવાના છે. આપણને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. મોટા ભાગના લોકો છૂટી ગયા છે. ચૈતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે. અને તમે વિચાર કરો ચૈતર વસાવાની તાકાત કેટલી છે. આપણે જોવું હોય તો એ જોઈ લ્યો કે જેલમાં જવા છતાંય આજે પણ ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય પદેથી હટાવી નથી શક્યા. આ તાકાત એકતાની છે, આ તાકાત ચૈતર વસાવાની છે અને આ તાકાત તમારા સમર્થનથી આવે છે. આ તાકાત તમે ચૈતર વસાવા સાથે ઊભા છો એટલે આવે છે. અને ચૈતર વસાવાએ મહેનતથી આદિવાસી સમાજના મુદ્દાઓ ઉપાડી, યાતનાઓ ભોગવી અને ગુજરાતની અંદર આ પ્રતિષ્ઠા મેળવી છે. સાથીઓ, આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈથી થરથર કાપતા હોય તો એવા જૂજ લોકો છે. એક ભાઈ ચૈતર વસાવા છે, એક ભાઈ અહીંયા ગોપાલ ઇટાલિયા બેઠો છે, એક આપણો યુવરાજસિંહ જાડેજા છે. આવા કેટલાક જૂજ લોકોથી ગુજરાતમાં ભાજપ જાગે છે, ડરે છે. તો વિચાર કરો કે આગામી ચૂંટણીમાં 150 ચૈતર વસાવા પેદા કરી દીધા ગુજરાતે, તો ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીએ જે હાલ કર્યા છે એની સામે લડવા માટેનું મોટું હથિયાર છે. સાથીઓ, આપણી જવાબદારી છે કે આપણે એક એક ગલીએ ગલીએ ચૈતર વસાવા પેદા કરીએ. આપણે ગુજરાતની યુવાનોને જગાડીએ, આપણે ગુજરાતના યુવાનોને રાજનીતિમાં સફળ બનાવીએ. હું વંદન કરું છોટા ઉદયપુરની ધરતીને કે એક સાવ નવી સામાન્ય પાર્ટીને તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એટલા બધા મતો આપ્યા, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જીતાડ્યા છે. તમે આજે શરૂઆત કરી છે. મને ભરોસો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર છોટા ઉદયપુર જિલ્લાની તમામે તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટી સાથીઓ જીતવા જઈ રહી છે. ડંકાની ચોટ ઉપર આપણે સૌ જીતીશું, એક થઈશું,
સંગઠિત થઈશું અને ભાજપની સામે લડીશું તો આપણી જીત નિશ્ચિત છે. સાથીઓ, મારે તમને વાત કરવી છે કે હમણાં ગાંધીનગરથી લઈ અને જે અવાજ વારંવાર આપણે પેપર લીકની ખિલાફ, પેપર લીકના વિરુદ્ધમાં આપણે ઉપાડતા હતા, પણ જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનો ભેગા થયા, જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનોએ આ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાની સામે, આ ભ્રષ્ટ ભાજપની સામે અવાજ ઉપાડ્યો, તો પહેલી વખત એવું બન્યું કે આ ભાજપના અહંકારી નેતાઓએ ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ તાકાત લોકતંત્રની તાકાત છે. આ તાકાત લોકોના અવાજની તાકાત છે. અને આ દેશનો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે પણ કોઈ તાનાશાહે આ દેશને ગુલામ બનાવવાની કોશિશ કરી છે, ત્યારે દેશના લોકો જાગ્યા છે. અને આપણે વંદન કર્યા જેનજીને, આ નવી જનરેશનને, આ યુવા લોકોને કે એમણે ઝુક્યા વગર, ડર્યા વગર, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર આ સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે. આ યુવાનો આ દેશનું ભવિષ્ય છે. અને આપણે સૌએ મળી ગુજરાતની અંદર પણ ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આ ભાજપની તાનાશાહી માનસિકતાની સામે લડવાનું કામ કરવાનું છે. આપણે જ્યારે પણ એક થઈએ, મોટી સંખ્યામાં ભેગા થઈએ અને લોકો ભેગા થઈને જો સરકારનો વિરોધ કરે તો સરકારે ઝૂકવું પડે, ન્યાય કરવો પડે, ન્યાય આપવો પડે. એ વાત આજે આપણે સૌએ સાબિત કરી બતાવી છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા છો, દૂર દૂરથી આવ્યા છો, ચાલુ વરસાદમાં પણ આપણી સભા મોડી થઈ, પણ આટલી વિશાળ સંખ્યામાં છતાં આપ સૌ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છો. આપ સૌને વંદન કરું છું. સાથીઓ, એક સંદેશ ચેતરભાઈનો આપ સૌને આપવા માંગુ છું કે આપણે બધા ભેગા થઈ ચેતરભાઈના સંઘર્ષને આગળ વધારવાનું કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ હલકાઈ દેખાય, જ્યાં પણ અન્યાય દેખાય, ત્યાં આપણે સાથે મળીને લડવાનું છે. માત્ર ભાષણો ને રેલીઓમાં જઈ આપણી જવાબદારી પૂરી નથી થતી. બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને હરાવવાની જવાબદારી તમારે લેવાની છે. તમારા ગામમાંથી ભાજપને હરાવવા જોઈએ. તમારા ગામમાંથી ચેતર વસાવા ભાજપની છે. તમારા ગામમાંથી ભાજપને હરાવવા જોઈએ. તમારા ગામમાંથી ચેતર વસાવા પેદા કરવાનું કામ તમારે સૌએ કરવાનું છે. સાથી, ફરીથી એક વખત આજે અહીંયા આટલી એવા છે ગામડે ગામડે જઈ મોકલવાનો ભોગ બન્યા છે. એમણે કોઈ ક્રાઇમ નથી કર્યો. જલ્દી જે સજા કરવામાં આવી છે, સજા એની હટાવી લેવામાં આવે એવી માંગણી માટે સતત આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામડાઓમાં સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું. એ સિગ્નેચર અને આપણે કલેક્ટર ઓફિસ જવાનું છે. આપણે સૌ કલેક્ટર ઓફિસ જઈશું. કલેક્ટરને કહીશું કે અમારી આ માંગણી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો. ગોપાલભાઈનું ભાષણ પતે બધા રીતે ચાલી અને અહીંથી કલેક્ટર ઓફિસ જઈશું અને કલેક્ટરને કરવાનું છે. સાથીઓ, મોટી આશા છે આપ સૌ જાગૃત રીતે આજે ચેતરભાઈના સમર્થનમાં છો. અને આપણને સૌને ખબર છે કે ચેતરભાઈ વસાવા જો આ બીજા નેતાઓ પેદા કરવા હોય તો અત્યારથી જ મહેનત કરવી પડશે. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા. આપ સૌએ ચેતરભાઈના સમર્થનમાં, આમ આદમી પાર્ટીના સમર્થનમાં આટલા વરસાદમાં પણ કામ છોડીને આપ સૌ આવ્યા, એ બદલ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જોહાર. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ સોરઠિયાનો. તેઓ એ ચૈતરભાઈ જિલ્લાની ભાજપની. હવે હું સૌ બધાએ મુખ્ય મહેમાન સાંભળવા માટે તત્પર હશે, તો સૌને પણ આશા અંદર ડંકો વગાડતા એવા વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજીને હું સંબોધન કરે. છોટાઉદેપુરની પધારેલા સૌ યુવાનો, માતાઓ, બહેનો, અલગ અલગ ગામના તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, જે કંઈ પણ આપણા આગેવાનો છે, બધાયનો હું પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આમ તો આ વરસાદ ચાલુ જેવું છે તેમ છતાંય
આટલા ઉત્સાહ સાથે તમે બધા આવ્યા છો અને અમારી વાત સાંભળી રહ્યા છો એ બદલ સૌને મારા પ્રણામ. છોટાઉદેપુર જિલ્લામાં અમારા ઝાંસીની રાણી જેવા બેન છે રાધિકાબેન રાઠવા. એ આમ તો બધા રાજકારણમાં જિલ્લા પ્રમુખ કે લોકસભા પ્રમુખ એ બધા પુરુષો હોય, પણ છોટાઉદેપુરનું નેતૃત્વ આમ આદમી પાર્ટી તરફથી રાધિકાબેન ઘણા લાંબા સમયથી પૂરી તાકાતથી સંભાળે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એવા મંચ ઉપર બેઠેલા આપણા યુવરાજસિંહભાઈ, મનોજભાઈ, નિરંજનભાઈ વસાવા, દિલ્હીથી ખાસ પધારેલા દિનેશભાઈ, અને હમણાં જ જેણે આમ આદમી પાર્ટીમાં જોડાયા અહીંથી એવા અલગ અલગ આગેવાન શ્રીઓ, મને બધાના નામ ખ્યાલ નથી, પણ જે કાંઈ જોડાયા છે બધા મિત્રોનું સ્વાગત કરું છું. અને આમ તો આ છોટાઉદેપુરથી લઈ અને પંચમહાલ આખા જિલ્લાની અંદર જેમણે આપણને મજબૂત બનાવવા માટે થઈ આપણી પાર્ટીમાં હમણાં જોડાયા એવા રામચંદ્રભાઈ બારિયા, એનોય હું તો વિશેષ આભાર માનું છું, કેમ કે એ પણ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. ખૂબ સમાજમાં અને હાલોલ વિસ્તારમાં ખૂબ એમનું વર્ચસ્વ છે, અને એ પણ હમણાં ભાજપમાંથી આપણી સાથે જોડાય અને આપણે હાથ મજબૂત કરવાનું કામ કર્યું ચૈતરભાઈના. તો એકથી એક એવા મજબૂત માણસો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતના લોકોનું ભલું થાય એવું કામ કરી રહ્યા છે. આ જે કોઈ લોકો હમણાં જોડાયા, રામચંદ્રભાઈ જોડાયા, બીજા જોડાયા, બધા જોડાયા, શું કામ જોડાયા? ટેન્ડર લેવા માટે ના, ભેટ લેવા માટે ના, ભાઈ ના પૈસા ખાવા માટે ના, ભાઈ ના. આ તો વિરોધ પક્ષ છે, આ તો પોલીસ દંડાક મારી જાય છે. આ બધાય લોકો ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે શું કામ જોડાયા? ગુજરાતની જનતાનું ભલું કરવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાયા. પૈસા ખાવા હોય, ગ્રાન્ટ જોતી હોય, ટેન્ડર જોતા હોય, કોન્ટ્રાક્ટ જોતા હોય, બંગલા ગાડી જોતું હોય તો ક્યાં જોડાવાય? ભાજપમાં જોડાવાય. પણ જે ભાજપ છોડી અને આપમાં જોડાય તો સમજી લેવાનું કે આ ગુજરાતના છેવાડાના માણસોનું કંઈક સારું કરવા માટે આવ્યા છે. અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગીને મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું તે મન बात ने धन की बात ने धन धनाधन की बात ने આવું બધું ઠોક ઠોક કરે. પાર્ટીનું કામ, લોકોનું કામ એ જ તો પાર્ટીનું કામ. આદિવાસી સમાજના અનેક મુદ્દાઓ વર્ષોથી દબાઈ ગયા હતા. નિગમ બન્યા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો બન્યા, પણ મુદ્દા કોણે ઉઠાવ્યા? એકમાત્ર વ્યક્તિનું નામ જો આવે તો એ ચૈતરભાઈ વસાવાનું નામ આવે કે એને મુદ્દા ઉઠાવ્યા. એણે સમાજ વિધાનસભાઓની અંદર ઊભા થઈને બધી જ જગ્યાએ સમાજના મુદ્દાઓને વાચા આપવાનું કામ કર્યું. ભાજપ કોણે બનાવ્યા? લોકોએ કે લોકોએ બનાવ્યા ને?
બની ગયો સમાજ ચૈતર વસાવાને ગુજરાત ભરના આદિવાસી સમાજે અને સમાજ ચૈતર વસાવાને ગુજરાત ભરના આદિવાસી સમાજે અને આશીર્વાદ આપ્યા છે, કામ કરવાના આશીર્વાદ આપ્યા. એને કરભાઈને છીનવી કર્યો, માંડ આપણને મળ્યો સજા, અને સજાની કે આ ભાજપમાં જોડાઈ જાય. એનો અર્થ શું કે ભાજપનો ખૂન કરો, ચોરી કરો, ચપાટી કરો, કઈ વાંધો નહીં, પણ ભાજપની સામે રહી અને ગરીબ માણસનો હાથ પકડશો, ગરીબ માણસનું આંસુ લૂછવાનું કામ કરશો તો જેલમાં પૂરશે. ભાજપની સામે રહીને કોઈનું આંસુ નહીં લૂછવાનું. ભાજપમાં જોડાઈને કરો બળાત્કાર તો તરત જ શાબાશી આપશે. બહુ શાનદાર કામ થયો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો સજા માફ, અને ભાજપમાં ન જોડાય તો જેલમાં પૂરી દેવાનો. મુદ્દો હવે ચૈતર વસાવા નથી, મુદ્દો વ્યવસ્થા આખી કેવી રીતે હાલે છે એનો મુદ્દો હવે તો આવ્યો. ચૈતર વસાવા મુદ્દો નથી, મુદ્દો એમ છે કે વ્યવસ્થા હોવી જોઈએ. ભાજપ વાળા એવું કે છે કે ચૈતરભાઈ જોડાઈ જાઓ, દોસ્ત કરતા જે વિદ્યા થોડુંક ભાષણ કરત કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે કે જે ભાજપ
કોઈ દિવસ આ ભાજપ અડધી રાતે રાજી રવાના થઈ આવ્યા. આખા આંદોલનમાંથી મને એમ લાગે છે કે 3 વાગે એવી છે. આંદોલન તો આપણા વાહે જનતા એટલે ઉપાડી જ લેવાનું. હમણાં ઇથેનોલ જનતા પાર્ટી બની કરી પરસેવો લઈએ એમાંય ભાઈ આંદોલન કર્યું. જેના હાથમાં મોબાઈલ પતોડી મોટી તાકાત, મોબાઈલની તાકાત વડાપ્રધાને આમ મોબાઈલ રાખ્યું ને વિરોધી ગતદ્રોહી ચાઇના સ્ટેટ ઉપાડો લીધો. 12 વાગ્યે તમારા કોઈ પાસે નથી. વિદેશનો હાથો અહીંયા ક્યાંથી આવ્યો? એમ કીધું કે આને વિદેશથી ખાલિસ્તાન અને આંદોલનને એટલે પહેલો અંદર પીડાયેલા લોકો માટે પેઢીના શક્તિશાળી ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે. આપણને ન્યાયતંત્ર પર ભરોસો છે. મોટા ભાગના લોકો છૂટી ગયા છે. ચેતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે. અને તમે વિચાર કરો ચેતર વસાવાની તાકાત કેટલી છે. આપણે જોવું હોય તો એ જોઈ લ્યો કે જેલમાં જવા છતાંય આજે પણ ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય પદેથી